आया 24 कलाक ने समाधि होते लीधी। समाधि में रहा એને કીધેલું હતું ગામવાળાને કે આ સમયે મેં ભાઈ હું સમાધિની અંદર જાઉં છું અને આ સમયે મને બહાર કાઢવાનું અને બહાર કાઢને મને પહેલા એક દહીંનો ઘોડો પાવાનો જવાબ આપ્યો। અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે ભાવનગર અમદાવાદ હાઈવે સ્ટેટ હાઈવે છે એ આપણે નિહાળી રહ્યા છો। કાનપર ગામનું બસ સ્ટેન્ડ સામે સ્કૂલ દેખાઈ રહી છે તો ત્યાંથી આપણે થોડાક આગળ આવી એટલે સરસ મજાનો હાઈવેની ટચ એમ કહેવાય કે શ્રી બાલા હનુમાનજી આશ્રમ કાનપર એ સરસ મજાનો મોટો ગેટ છે અને જે ભાવનગર જિલ્લાનું કાનપુર ગામ વલભીપુર તાલુકાનું એ છે ને હાઈવે ટચ ઉપર સરસ મજાનો જે ગેટ છે ને ગેટ જોવો એટલે યાત્રિકોથી માંડી અને કોઈ પણ વ્યક્તિને એમ થાય કે અહીં દર્શન કરવા માટે જાય અને એવું સરસ મજાનું આ કે ગેટ જે દ્રશ્યમાન થાય છે એનાથી અંદર એન્ટ્રી કરો તો જે આપણને આગળ હું વર્ણવું છું એમ પીપળનું વૃક્ષ માંડી લીમડો છે અને એવા અનેક ઝાડવાઓ અહીંયા વૃક્ષો છે અને પ્રકૃતિ ખરેખર હરિયાળી થઈ ગઈ છે। આગળ જોઈ તો સ્વાસ્થ્ય માટે તો ખરું ગોરસ આણલી છે અને અહીંયા બાપુ ગાયોની સેવા માટે થઈ અને લીલી જ્વારનું પણ અહીંયા વાવેતર કરે છે। પીપળો નારણ રૂપ છે પણ અહીંયા પ્રકૃતિ છે, જંગલ હોય જેમ એમ વનસ્પતિથી માંડી અને સરસ મજાનું છે અને આશ્રમની માલપા જોઈ તો સત્યનારાયણ દાસ બાપુનો નિવાસ સ્થાન હોય એવું જ આપણને લાગે। જંગલની માલપા સંત મંગલ કરતા હોય એવું વાતાવરણ અહીંયા આપણે દ્રશ્યમાન થઈ રહ્યું કે હનુમાનજી મહારાજ આ જે છે એ દાદાનું સરસ મજાનું શિખરબંધ મંદિર છે જ્યાં બાલા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને જ્યાં સંતોએ સાધુએ ભજન કર્યું છે અને હાલમાં થઈ રહ્યું છે એ વાતાવરણ છે। અને આ કાનપરની માલપા આવો તો કોઈ પણ બેન દીકરીથી માંડી વેવાય વલોટ હોય સગા સંબંધી હોય તો કાંઈ ફરવા લાયક સ્થળ કે તો કાનપરના માણસો એમ કે જોશી દાદા જેવા હોય કે ભાઈ ફરવા વાળું નહીં પણ આ દર્શન માટેનું છે, રમણીય સ્થળ છે તો માણસોને આવવા માટે થઈ અને અહીંયા મહેમાનોથી માંડીને એમ કહેવાય કે યાત્રિકો માટે સરસ મજાના દાદાના દર્શનથી માંડી એ સરસ મજાનું કાર્યક્રમ છે। રામ જય રામ જય જય રામ कथा याद रहे। ताली पाड़ी ने सीताराम बोलजो रे, 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 तमारा अंतरना पड़दा खोलजो रे, ताली पाड़ी ने सीताराम તમારા પડદા ખોલો, પડદા ખોલજો રે, તાળી
સીતારામ બોલજો રે. એની ઊંડે સ્વીકારે કોરે પાગળે તાળી પાડીને સીતારામ. અહીંયા એક આપણી સમક્ષ નવો વિડીયો રિધમ ડિજિટલ વર્ક લઈને આવે છે કે જે ગુજરાત સૌરાષ્ટ્ર એમાં ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું કાનપુર નામનું ગામ અને જ્યાં એમ કહેવાય કે સંતોની ભૂમિ છે, હનુમાનજી મહારાજ જ્યાં બિરાજમાન છે અને એ હનુમાનજી મહારાજની જે ચેતના છે, મૂર્તિ છે, એ પ્રતિષ્ઠા કરાવનાર સત્યનારાયણ દાસ બાપુ હતા. અને એ કાનપુર બાલા હનુમાનજીનો ઇતિહાસ આપની સમક્ષ લાવવો છે તો બાપુ છે એમ કહેવાય કે હરિઓમ ચરણદાસ બાપુનું આપણે પૂછી ને આગળ વધવું, પણ તે પહેલા એમ કહેવાય કે હનુમાનજી મહારાજની જય બોલાવી. બોલીએ શ્રી હનુમાનજી મહારાજની જય, સત્યનારાયણ દાસ બાપુની જય, હરિઓમ ચરણદાસ બાપુની જય. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે ધૂણો દેખાય છે અને ધૂણો છે એ ધૂની છે અને જે સાધુની વસ્તુ સાચી વસ્તુ થઈ છે. કવિ તો ત્યાંથી શરૂઆત કે પીયું બचे पहाड़ में दे गई उन पे दाद, जैसी धोनी अतीत की जब खोलो तब याद, जब खोलो तब याद. जब खोलो तब याद હોવાની માનપા સાધુ એમ માનવી તો ભજન કરતા હોય, રસોઈ પોતાને જમવા માટે થઈને બનાવતા હોય, સંતો ભક્તો અને સેવકોને ગરીબોને બધાને ખવડાવતા હોય અને ઈ ધૂની ઈ ચિતવતી હોય કે જાણે જેવી રીતે માણસનું પ્રાણ વાયુ છે એની માલપા, આત્માની માલપા, શ્વાસોશ્વાસની ક્રિયા હોય ઈ કરવામાં આવતી હોય ઈ ધૂની છે. અને ઈ ધૂની સત્યનારાયણ દાસ બાપુએ પ્રગટાવેલી છે, જેને પંચ ધૂની તાપેલી છે. પણ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે તો દાદાને કેમ યાદ કર્યા વગેરે લાલ દેહ લાલી લસે ઓર ધરી લાલ લંગૂર બજ દેહ દાનવ દલન જય 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 કપિસુર. આ હનુમાનજી મહારાજ મનોજવમ મારુતિલ વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધમ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રબધ્ય. શ્રી રામદૂતમ શરણમ પ્રબધ્ય. આ છે જે એમ કહેવાય કે રાજીવ નયનમ હરે ધન સહાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. જે ભગતની ભીડ ભાંગવા માટે, સંતોનો, ભક્તોનો, ઋષિઓનો ઉદ્ધાર કરવા માટે થઈ અને એમ કહેવાય જે ભગવાન, જે પરમ તત્વ, જે એમ કહેવાય કે કલક ભગતો ધારિયા નકલિંગ લેતા નામ, તું તારે દશરથરા તને ધન છે સીતારામ. જે સીતારામ છે અયોધ્યામાં પ્રગટ્યા અને એની વાત કરી એના સેવક જે હનુમાનજી મહારાજ અને હનુમાનજીના ઉપાસક જેને એમ કહેવાય કે સત્યનારાયણ દાસ બાપુ. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, પછી જુ જુ પાવયાગે ધરો હો તો કોટિક યજ્ઞ સમાન, હો તો કોટિક યજ્ઞ સમાન. એવા સાધુ હોય, એવા સંત હોય અને ખરેખર સત્યનારાયણ દાસ બાપુની યાદ કરવી તો આપણને એમ થાય કે આવા સંતો તો ક્યારે પ્રગટ થતા હશે. અને એ વિશે તો સંત ખગની ભાષા ખગ જાણે એમ સંતોની ભાષા સંતો જ જાણતા હોય. દયા ગરીબી બંધ કી સમતા शील स्वभाव, यही लक्षण संत के કહે કબીર વિચાર. કબીર સાહેબ આવું કહેતા હોય. પણ જે વાત છે એ કરી તો અહીંયા તો ઘણી વાતો છે. સત્યનારાયણ દાસ બાપુના પ્રસંગ જઈ તો હું જયારે આજથી નાનો 40 વર્ષ પહેલાની વાત કરી ત્યારે બાપુ અહીંયા કાનપુરમાં આવેલા અને એ બાપુએ જે ધૂની નાખાવી અને કોઈ વસ્તુ નહોતી, જ્યાં એમ કહેવાય કે બાજરાના રાડાની પર્ણકુટી બનાવી અને બાપુએ ભજન, સાધના, આરાધના, ભજન કર્યું અને એની એ ભજનના ફળરૂપી આજ આપણને બતાવવામાં આવશે. જે આજ બાલા હનુમાનજી કાનપુર એ મોટું જબરું એમ કહેવાય શિખરબંધ મંદિર છે. એ બાપુએ હનુમાનજી મહારાજની સત્યનારાયણ દાસ બાપુએ પોતે મૂર્તિ પધરાવી અને એનું કાર્ય કરેલું છે. પણ આની વાત કરી તો અહીંયા સારી સેવા થાય છે. આગળ હું કઈ વર્ણવી પણ તે પહેલા અહીંયાના હાલના મહંત છે જે નિંબાર્ક પીઠ હારે જોડાણેલા છે એવા હરિઓમ ચરણદાસ બાપુને આપણે વિનંતી કરી કે બાપુ કૃપા કરી અને જે અહીંયા બાલા હનુમાનજી દાદા છે એ આશ્રમના આપ મહંત છો. ગાયુંથી માંડી કબૂતર
ગાયું, ગરીબ, કબૂતર અને કૂતરાની પણ અહીંયા સેવા થાય છે, યાત્રિકોની સેવા થાય છે, એ વર્ણવું છે. પણ તે પહેલા બાપુની મુખેથી આપણે અહીંની કાંઈ જે સેવા પ્રવૃત્તિ છે, અહીંનું ભજન છે, અને એને તો મારા ખ્યાલ પ્રમાણે બાપુને ગુરુ માન્યા હોય તો જ અહીંયા મહંત હોય. અને આવા સરસ મજાનું બાલા હનુમાનની જે સેવા કરી અને મહંત પદ જેને મળ્યું છે એવા બાપુને કહી, હરિઓમ ચરણદાસ બાપુને કે કઈ અહીંની કથા આપણને જણાવવાની કૃપા કરે. બોલે હનુમાનજી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ ગુરુ સાક્ષાત પરમૈ તસ્મૈ શ્રી ગુરુ નમે. आया कानपुर बाला हनुमान आश्रम में परम पूज्य श्री सत्यनारायण दास जी आए 50 वर्ष पहला आवेला અને આ એક ખડાવાડ હતી અને ખડાવાડ મેં આવીને અને એને ધૂની રમાઈ, આ એને તપસ્યા કરી. આયા 24 કલાક એને સમાધિ હોતે લીધી. સમાધિ में રહ્યા એને કીધેલું હતું ગામવાળાને કે આ સમયે મેં ભાઈ હું સમાધિની અંદર જાઉં છું અને આ સમયે મને બહાર કાઢવાનું, અને બહાર કાઢને મને પહેલા એક દહીંનો ઘોડું અપાવવાનું. જય બાપુ. અને એ તપસ્વી એક સંત હતા અને એમે સુનિમિત સર્જન એને તપસ્વી સંતને કર્યા અને એને કૃપાથી આજ મોટો મઠ બની ગયો છે, મોટો મંદિર બની ગયો છે. અને અહીંયા આમ અનક્ષેત્ર ચાલુ પણ નથી, પણ કોઈ પણ આવે અને ટાઈમે આવે એને ભૂખ્યા પણ જવા દેતા નથી. એવું કાનપુર બાલા હનુમાન આશ્રમ પરંપરા છે. કોઈ પણ યાત્રાળુ આવ્યા હોય, કોઈ પણ સંત આવ્યા હોય, બધાને ભોજન મળે છે. અને જેવી અમારે આ ગાયના અને પારેવાના બધાને જાર નાખવાનું આવે, ચણ નાખવાનું આવે છે. અને 12 મહિના में દર પૂનમે અને ધજા ચડાવવામાં આવશે, એવી આની પરંપરા છે. અને બીજું મારે સत्यनारायण दास बापू દર ચૈત્રી પૂનમે અને ઉત્સવ કરતા અને ગામ में આખું ગામ ધમાડો બંધ રહેતું, આજુબાજુના લોકો આવતા, લગભગ 7 થી 8 હજાર માણસ જમવામાં રહેતા. અને એની પરંપરા અત્યારે સુધી ટકી રહી છે અને એની કૃપાથી સામે ટકી રહે એવું મારે કાંઈ એને વિનંતી છે. જય સીતારામ. અને બાપુનું કહેવાનું થયું, બાપુ ખરેખર ઘણું બોલી શકે એમ છે, પણ એને ટૂંકમાં વર્ણવું. જ્યારે સत्यनारायण दास બાપુ હતા ત્યારે સમય એવો હતો, હનુમાન જયંતિ વલભીપુર તાલુકામાં નહોતી ઉજવાતી એવું મારો કહેવાનો ભાવ નથી. પણ મોટામાં મોટી હનુમાન જયંતિ જો ઉજવાતી હોય તો હાલની પરિસ્થિતિ માંડી અને આજથી 50 વર્ષ પહેલા જ્યારે સत्यनारायण दास બાપુ હતા એ સમયમાં પણ ઉજવાતી એમ નહીં. ઠેઠ ભાવનગર થી માંડી સુરત મુંબઈના માણસો બાપુ અહીંયા આવતા ને આવતા. એ વસ્તુ છે. અને કાનપુરનો કાર્યક્રમ એટલે એમ કહેવાય કે ગુજરાતમાં મોટો કાર્યક્રમ એવું થતું. માણસો જે કાનપુરની હારે સગાવાલા બેનું દીકરીઓ વેવાય વેવાથી માંડી અને વેવાય ના વેવાય હગા ના હગા, એ એમ કહેવાય કે હનુમાન જયંતિ દિવાળી માની અને અહીં કાનપુરમાં પધારતા. આવું હતું. અને ખરેખર અહીંયા હાલની પરિસ્થિતિમાં આપણને બતાવવામાં આવશે ગૌ સેવા થઈ રહી છે. અહીંયા ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપરનું ગામ છે, જ્યાં બગદાણા અને ખોડિયાર મંદિર ઊંચા કોટડા જવા માટેનો થોડી હાઈવે માર્ગ છે, રોડ છે. અને અહીંયા જોઈ તો દિવાળીનો સમય હોય, ઉતાસણી જે હોળીનો સમય હોય ત્યારે એમ કહેવાય કે 100, 200, 500 થી હજારોની સંખ્યામાં યાત્રિકો સંઘ લઈને બગદાણા છે, ખોડિયાર મંદિર છે, ઊંચા કોટડા છે, ત્યાં જાતા હોય અને કાનપુર ને પાદરમાં આવે આવું સરસ મજાનું મંદિર ભાળે અને બાપુને વિનંતી કરે, બાપુ અહીંયા અમે રોકાઈ ત્યારે એમ કહેવાય કે 4 મિલે 66 ખિલે 20 રહે કરજોડ, હરિજન છે હરિજન મિલે તો નાચે 7 કરોડ. જેમ લંકાની માલિકા હનુમાનજી મહારાજ ને વિભીષણ નું મિલન થયું અને જેમ ઉર્મિઓ વિભીષણ ને હનુમાનજીની ઉભરાણી, એમ બાપુ યાત્રિકોને જોવે એટલે ખુશ થઈ જાય અને એમ કહ્યું કે આ વાલા આ તમારી માટે જ છે. અને ખરેખર યાત્રિકો આગળ રસાલો હોય, બધી વસ્તુ હોય, પણ જે ઘટતી હોય એમ કહેવાય કે એ વસ્તુ બાપુ લાઈટ પાણીથી માંડી અને બીજી પણ જરૂરિયાત વસ્તુ પણ પૂરી પાડે છે. ગાયોની સેવા સરસ થઈ રહી છે અને કબૂતરા
અને કૂતરાની સેવા થઈ ગઈ. ગરીબ ગુજારો હોય, કોઈ માણસ આવીને કે બાપુ આ રોડે નીકળ્યો હતો તો એને અહીં લાવીને મૂકે તો પણ બાપુ જમાડી દે. અહીંના મહેમાનો પૂરતું નહીં, પણ આમ એટલે મારે કહેવું પડે, ગાય, ગરીબ, કબૂતર અને કૂતરાની પણ અહીંયા સેવા થાય છે. અને સરસ મજાનું મંદિર છે, પણ અહીંયા બિરાજમાન જે કાયમ સેવા માટે આવે બ્રાહ્મણના દીકરા છે. અને જોશી દાદા ના નામે અમે ઓળખીશું. દાદાને આપણે કંઈક કહી કે એ પણ આમાં આપણને કંઈક વર્ણવાની, કંઈક જણાવવાની આ જગ્યા વિશે. કારણ કે દાદાની ઉંમર જોઈ તો 75-80 વર્ષે, પણ અહીંના ઇતિહાસ માટે, કાનપુરના ઇતિહાસ માટે એ માહિતગાર હોય તો થોડું ઘણું પણ એ આપણને વર્ણવવા માટે કૃપા કરો. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંગલાકારમ વ્યાપ્તયેન સચરાચરમ તત્પદમ દર્શયેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સત્યનારાયણ બાપુની જય. શ્રી હરિઓમ શરણદાસ બાપુની જય. બાલા હનુમાનજી મહારાજ કી જય. તાણે બોલું. આજે બાલા હનુમાન આશ્રમની અંદર તમે જે યુટ્યુબ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ અમારા કાનપર ગામનું ગૌરવ છે. બાલા હનુમાનજી મહારાજની જગ્યા તપસ્વી બાપુ સત્યનારાયણ બાપુની જગ્યાથી પ્રચલિત થયેલી છે. એમાં ઘણા વર્ષો પછી બાપુની તપસ્યા બાદ, બાપુની સમાધિ લીધા બાદ હરિઓમ શરણદાસ બાપુને સાદર વિધિ કરવામાં આવેલી અને સંતો મહંતો બધા નિબાર્ક આશ્રમના સંતો મહંતો પધારી અને બાપુને સાદર વિધિ કરવામાં આવેલ. ગામના આખું ગામ તેમજ ફરતા વલભીપુર તાલુકાના ગામના, ભાવનગર જિલ્લાના આજુબાજુના બહોળી સંખ્યાની અંદર ભક્તજનોએ આવી અને પ્રસાદનો લાભ લીધો. અહીંયા આ જગ્યાનું મહત્વ કોઈ પણ અભ્યાગત આવે, કોઈ પણ સાધુ સંતો આવે કે સંઘવાળા આવે તો એના માટે બાલા હનુમાનજી આશ્રમનો ગેટ રોડ ઉપર છે તે ખુલ્લો જ હોય છે. અને બાપુને હવે વિનંતી કરે, બાપુ કે આમાં વિનંતી ન કરવાની હોય, તમારા માટે જ આ જગ્યા છે, સંતો માટેની જગ્યા છે, અભ્યાગતો માટેની જગ્યા છે. જે કાંઈ તીર્થ તમારે જ્યાં જવાનું હોય ત્યાં એ લોકોને પણ અહીંયાથી ઘણી ઘણી સગવડતાઓ કરી દેવામાં આવતી હોય છે. હરિઓમ શરણદાસ બાપુનું જીવન એકદમ સાદું, સાત્વિક, આડંબર વગરનું જીવન નો પવિત્ર સાધુ અમારા કાનપર ગામનું ગૌરવ છે. હું એક જોશી ભુદેવ તરીકે અહીંયા ઘણા સમયથી આશ્રમની અંદર અમારા જે કાંઈ કર્મકાંડના કામો હોય એ બાપુના સાનિધ્યમાં હું કરવા આવું છું અને બાપુ ખૂબ જ ખુશ થાય છે. અમારા ગામની અંદર શરૂઆતમાં કેટલાય માણસો અહીંયા આવેલા અને કેટલાય માણસો અહીંથી બાપુની કંઠી બાંધીને બાપુએ સેવકો બનાવેલા છે. બાપુના સાનિધ્યમાં ઘણા માણસોને પણ બાપુએ એને આશીર્વાદ સંપન્ન કરેલા છે. આવા અમારા પવિત્ર સાધુ અમારા કાનપરની ગામની અંદર અમારા ગામનું ગૌરવ છે. હવે જ્યારે પૂજ્ય સત્યનારાયણ બાપુ દેવ થઈ ગયા ત્યાર પછી હરિઓમ શરણદાસ બાપુએ એટલો બધો સંઘર્ષ કર્યો કે એને જે કાંઈ બાપુના સત્યનારાયણ બાપુના અધૂરા કામો હતા એ એને પૂર્ણ કરી બતાવ્યા, સવાયા કરી બતાવ્યા. અને આજે તમે જુઓ મોટું શિખરબંધ બાલા હનુમાનજી આશ્રમનું, બાલા હનુમાનજી બાપાનું મંદિર છે. હરિઓમ શરણદાસ બાપુના સાનિધ્યમાં ઘણો વિકાસ થયો છે. અને અમારા અહીંના જે કાંઈ સેવકો છે તન મન ધનથી બધા કામો કરે છે. જ્યારે ચૈત્રી પૂનમ આવે, હનુમાન જયંતિ આવે ત્યારે બાપુ અવારનવાર કથાઓનું, રામપારાયણનું આયોજન કરતા હોય છે.
આ વખતે પણ રામપારાયણનું આયોજન છે. તો દરેક ભાઈઓ આ હનુમાન જયંતિના પૂર્ણાવતી ચૈત્રી પૂનમની પૂર્ણાવતી કરવામાં આવશે. એ વખતે દરેક ભક્તજનોએ બહોળો લાભ લેવા હાર્દિક આશ્રમ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવે છે. જોશી દાદા, પણ હજી આપણે જે અહીંની ક્રિયાનું કીધું કે હનુમાન જયંતિ સરસ ઉજવવામાં આવે છે, ગુરુ પૂર્ણિમા, જે હરિઓમ ચરણદાસ બાપુએ સત્યનારાયણદાસ બાપુને સેવકો હતા, એનાથી પણ એમ કહેવાય કે બાપુએ બહોળી સંખ્યામાં શિષ્યો બનાવ્યા છે. અને બાપુ હરિઓમ ચરણદાસ બાપુનું જીવન હું જોઉં છું કે સરળ સ્વભાવ છે, દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સ્વભાવ, યહી લક્ષણ સંત કે કહે કબીર વિચાર બરોબર છે. પણ સુખ દેવે દુઃખ કો હરે કરે પાપ કા અંત, કબીર કહે ઓ કબ મિલે પરમ સ્નેહી સંત. હું જોઉં છું કે બાપુના શિષ્ય સમુદાય હોય કે ન હોય, પણ નજીકના ગામમાં હોય, કાનપુરમાં હોય, તો હરિઓમ ચરણદાસ બાપુને ખ્યાલ આવે, ખબર પડે કે આ ઘરે અઘટિત થયું, બાપુ જાય છે. અને જે સંસારિક રિવાજ પ્રમાણે એમ થાય કે જે દુઃખ આવ્યું છે પરિવારમાં, એમાં સાંત્વન આપી અને એમ કહેવાય કે રામાયણ મહાભારતની કે કોઈ જ્ઞાનની વાતો એવી કરી અને બાપુ હળવા કરે છે. આ બધું ખબર છે મને, પણ હજી આ યુટ્યુબ ચેનલ દ્વારા આપ એટલી કૃપા કરો કે સત્યનારાયણદાસ બાપુ જ્યારે આવ્યા અમારી ઉંમર નાની હતી, પણ આપ તો વયોવૃદ્ધ હતા, તો એની પણ સેવાનો આપને લાભ મળ્યો છે. જેમ હરિઓમ ચરણદાસ બાપુની સેવાનો લાભ મળે છે, એમ સત્યનારાયણદાસ બાપુની સેવાનો આપને લાભ મળ્યો. તો એની જીવન ચરિત્ર છે, એ વિશે પણ થોડુંક વર્ણવવાની કૃપા કરો. ઓમ નમઃ શિવાય. પરમ પૂજ્ય સત્યનારાયણ દેશ બાપુ શરૂઆતમાં વેદનાથની જગ્યામાં, વલ્લભીપુર વેદનાથની જગ્યામાં છે, ત્યાં આવેલા. ત્યાં મુકુંદ શરણદાસ બાપુની હારે અને નરહરિદાસ બાપુની સાથે રહેલા. ત્યાર પછી એને એમ લાગ્યું કે હવે મારે મારી રીતે ભક્તિ કરવી છે, ભજન કરવું છે. ત્યાંથી એ અહીંયા બાજુનું 3 કિલોમીટર ગામ પીપળ છે, ત્યાં કેરડિયા હનુમાનજી મહારાજ નાનું એવું મંદિર છે. એ કેરડિયા હનુમાન મંદિરની અંદર બાપુ પધાર્યા. તે એ વખતે જૂનો સમય હતો, જૂના જમાનાના બધા માણસો હતા, અને એમ લાગ્યું કે આ સાધુ પવિત્ર છે, એટલે એ લોકોએ ત્યાં એમને નિવાસસ્થાન કરવા ઝૂંપડી બનાવી દીધી. અને બાપુ ઘણો સમય ત્યાં રોકાણા. પછી એને એમ થયું કે મારે હવે અનુષ્ઠાન કરવું છે, એટલે મારે અહીંયા ભોંયરું કરી અને મારે એની અંદર ધ્યાન કરવું છે. 24 કલાકનું મારે ધ્યાન કરવાનું છે. એટલે ગામ લોકોને એમ થયું કે આ ભોંયરાની અંદર જશે, ઓક્સિજન મળશે નહીં, અને સાધુને કાંઈક જો તો આપણી ગામની જવાબદારી વધી જાય છે. એટલે હવે અહીંયા એવું નથી કરવાનું. ત્યાંથી પછી બાપુ ને એમ થયું કે કાનપર ગામ જાઓ. એટલે ત્યાંથી બાપુ અહીંયા કાનપર પધારેલા. એ વખતે રાજા સાહેબ વખતની અહીંયા ખળાવાડ હતી મોટી. ખળાવાડની અંદર બાવળિયા અને ઝુંડ હતા, બધા જંગલ જેવું હતું. એ બાપુ આવ્યા, અને એ વખતે ભાવશંકભાઈ મોરી કરીને સરપંચ હતા. એ સરપંચના વખતમાં બાપુ મળ્યા અને કે હવે મારે અહીંયા એક નાની એવી ઝૂંપડી કરીને ભજન કરવું છે. બહુ સારું કે બાપુ પધારો. પછી અહીંયા એને આ જે જગ્યા ઉપર અમે બેઠા છીએ ત્યાં અહીંયા એક એને ધૂણો બનાવેલો છે, બાપુની બાજુમાં ધૂણો છે. એ સત્યનારાયણ બાપુનો ધૂણો છે, અને એ 12 વર્ષ સુધી બાપુએ ત્યાં તપસ્યા કરેલી ધૂણા ઉપર. એ ધૂણો છે આ. હવે ભોંયરું ગામ લોકોએ બનાવી દીધું, અને બાપુ અંદર ગયા, અને એને બાપુએ શું કીધું કે હું જ્યારે બહાર નીકળું તમારે મને બહાર તેડીને લાવવાનો, અને પછી બધા તમારે મને પવન નાખવાનો. એ વખતે લાઇટ નહોતી, પંખા નહોતા, કાંઈ નહોતું. એટલે ગામ લોકોએ પોતાના જે ઓલા ફાળિયા કે ને રૂમાલ ટુવાલ, એનાથી બાપુને હવા નાખી. બાપુની આંખો લાલ સોળ હતી. એ વખતે પણ હું હાજર હતો, મેં નજરો નજર જોયેલું છે. બાપુ પછી થોડોક સમય થયો એટલે આંખો ખોલી. આંખો ખોલ્યા પછી
બધા ગામ લોકો ભેગા થઈ ગયા કે બાપુ એ ભોંયરામાંથી તપસ્યા કરીને બહાર આવ્યા છે. પછી તો સેવકો વધવા માંડ્યા. ભાવશંકભાઈ મોરી, ભાવશંકભાઈ ચૌહાણ, કાનજીભાઈ ભોલેતર, આ લોકો પહેલાના એના બધા સેવકો શરૂઆતમાં અહીંયા બાપુની સેવા કરતા અને 24 કલાક બાપુની સાથે રહેતા. નાની એવી ઝૂંપડી બનાવેલી, પછી એને નાની એવી એક ઓરડી બનાવી દીધી નળિયાવાળી. એ નળિયાવાળી ઓરડીમાં બાપુ ઘણા સમય રહ્યા. પછી એકવાર ગામની અંદર ભયંકર પૂર આવ્યું અને બધું ડૂબી ગયું અને બાપુ તરતા તરતા ગામમાં જે અત્યારે ભાથીજીનું મંદિર છે ત્યાં તરતા આવ્યા અને ગામ લોકો એ બધા એકલા બાપુનું ઊંચ્યું છે. ગામ લોકો પણ બધા બહાર નીકળ્યા અને બાપુને લાયા. પછી ભાવશંકભાઈની મેળીએ એને નિવાસસ્થાન આપ્યું હતું, એ મને યાદ છે. પછી અહીંયા ગામ લોકોને એમ થયું કે એક આપણે નાનો એવો 2 માળની મેળી બનાવી દઈએ. પછી આજે સત્યનારાયણ બાપુને એક નાની બાપુ માટે એક મેળી બનાવી દઈ. પછી અહીંયા જે બાજુમાં જે ગૌશાળાની બાજુમાં છે ત્યાં એક મોટી મેળી હતી. અત્યારે બાપુએ ત્યાં મોટા હોલ બનાવી દીધા છે. એ જગ્યાએ એક નાની એવી મેળી હતી અને બાપુ એની ઉપર આરામ કરતા. બાપુનું જીવન ચરિત્ર બહુ સાત્વિક હતું, તપસ્વી હતા અને ભજનીક હતા. હાર્મોનિયમ ઉપર એની લગાવ હતો. હાર્મોનિયમ ઉપર એક ભજન ગાતા અને અમે અહીંયા બધા સાંભળવા આવતા. અખિયા હરે દર્શન કી પ્યાસી, અખિયા હરે દર્શન કી પ્યાસી, આવા ભજનો એ ગાતા. આ બાપુ જે ભજન બોલતા એની અત્યારે તમે આ ઝલક સંભળાવો છો. હા, બરાબર. બાપુ આ ઝલકથી ગાતા અને અમને બધાને મજા આવતી. અને કાળીદાસ ટપાલી કરીને હતો એક તબલા વગાડતો. આવું બાપુનું જીવન ચરિત્ર હતું. બાપુએ બધું શૂન્યમાંથી સર્જન કરેલું અને એ બધું શૂન્યમાંથી સર્જન થયેલું એ હરિઓમ શરણદાસ બાપુએ એનું સપનું સાકાર કરી બતાવ્યું છે. હરિઓમ. અને સત્યનારાયણદાસ બાપુના સમયની વાત કરી તો એમ કહેવાય કે વાત અત્યારથી ચાલુ કરી 2-3 કલાક 5 કલાક કાઢી હોય તો કાઢી નખાય. કેમ કે એ ભજનાનંદી સાધુ હતા અને એ સાધુના સદગુણ એવા હતા કે એની સુવાસા તો હજી સુધી સુગંધ આવે છે. અને એ આપણે આજે એમ કહેવાય કે મહેકતી હોય, આનંદ આવે. કાનપુર બાળા હનુમાન આશ્રમની અંદર જઈ તો હનુમાન જયંતિનો કાર્યક્રમ અને માણસો દિવસ ગણવાનું ચાલુ કરે કે ક્યારે હનુમાન જયંતિ આવે, ક્યારે કાનપુર જાય. કાનપુર નો ગામ ધોવાડો બની તો સામાન્ય વાત છે મારા વાલા, પણ કાનપુર ના ફરતા ગામનો ગામ ધોવાડો બંધ થઈ જતો હોય એવું જોશી દાદા વાતાવરણ થાય ને એવું વસ્તુ બનતી. અરે અમે નાના હતા, પરાણે રોઈને અહીંયા આવતા એ સમય હતો. કારણ કે ગામડાઓમાં હનુમાન જયંતિ નહોતી ઉજવાતી. મેં પહેલી વાર કીધું, આ બીજી વાર વાત આવે છે દોરાવો. અને એ વસ્તુ મેં કીધું એમ ઉજવાતી, પણ ભાવનગર જિલ્લામાં તો ઉજવાતી છે. પણ જો વલભીપુર તાલુકામાં મારી સમજણમાં આજથી 40 વર્ષ પહેલા ઉજવાતી હોય મોટી તો કાનપુરમાં, જ્યાં નારાયણ સ્વામી થી માંડીને એમ કહેવાય કે લક્ષ્મણ બારોટ હોય તોય ભલે, પ્રાણલાલ વ્યાસ હોય તોય ભલે, મીના પટેલ હોય તોય ભલે, દયમંતી બરડાઈ થી ભારતીબેન વ્યાસ સુધીના કલાકારો અહીં આવી ગયેલા છે. અરે પ્રફુલ્લ દવે થી માંડી એમ કહી કે નાનામાં નાનો કલાકાર હોય તો અહીંયા સંતે કે છે ને સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો એક ઢગલું મેં આગળ જોયા, આ જનની થી જગ સંત, જેને માથી સુવાડે એને સંત જગાડે, ફેરવી દે ભગવંત. આ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માણસ રોગમાં બીમાર હોય, પીડાતો હોય, બળો જેલો હોય અને એને એમ કહેવાય કે જનેતાનો હાથ માથે ફરે ઉવારી દે. પણ આ તો એમથી વિશેષ સંતો છે જે સત્યનારાયણદાસ બાપુ ખરેખર સત્યના આચરક હતા અને ખોટા માણાની તો તેવડ નહોતી અહીંયા આશ્રમમાં પગ મૂકી શકે. સત્ય આચરનારા હતા, સત્ય પ્રજાને આચરનારા હતા, એકદમ નિખાલસ અને બાળક જેવું જેનું જીવન હતું. કોઈ આવીને કે બાપુ અહીંયા જગ્યા તો હારી છે, અહીંયા ઘોડી જોઈ તો બાપુ ઘોડી બાંધી દે. અને બાપુ ને કોઈ આવીને કે બાપુ આવો આશ્રમ છે, અહીંયા તો ગાય જોઈ તો બાપુ ગાય લાવીને બાંધી દે. અને ગરીબની ગાય હોય, જોશી દાદા માફ કરજો કહેવાય જાય છે કે મેં સાંભળેલો પ્રસંગ છે અને ખરેખર મારા ખ્યાલ પ્રમાણે સત્ય ઘટના છે. કારણ કે હા એવું નિખાલસ જીવન હતું, બાળક જેવું જીવન હતું. કોઈ ગરીબના ઘરેથી ગાય લાવ્યા બાપુ વેચાતી, અહીંયા બાંધી ગાય દુબળી અને એમ કહેવાય
કે એવી હાવ હતી. બાપુને એમ થયું કે અહીંયા તો ખાવાની તાણ ન હોય, આનો સાધુનો દરબાર, આ તો બાલા હનુમાનનો આશ્રમ છે. એ ગાયને ઘઉંનું કોઈ આવે જોશી દાદા જેવાય કે બાપુ આને ઘઉં ખવડાવો, પણ એ કહેવાનું ભૂલાઈ ગયું બાપુ ઘઉં ભવડીને બાપુએ તગારું ભરીને એમ કહેવાય ઘઉં ખવડાવે, ગાય આપરી ગઈ, બાપુને દોડધામ થઈ ગઈ. સાયકલ ઉપર ઘાસ લેવા જતા, અને એ ગાયનો આફરો ઉતરાયો અને સાયકલ રાખતા, અને આવું કાર્ય કરી અને જેને ગૌ સેવા આજ ઈ ગાયોની પરંપરામાં 7, 8, 10, 12 ગાયો જે હરિઓમ ચરણદાસ બાપુ રાખે છે. અને સત્યનારાયણ દાસ બાપુનું તો આમ જોશી દાદા જેવા જેની અનુકંપામાં હતા, જેની નજીક હતા, જેના સાનિધ્યમાં હતા, જેના શરણમાં હતા, એને એમ કીધું કે બાપુ એ સમયમાં ગાડીઓ જોવા નહોતી મળતી, આવ્યા ત્યારે સાયકલ એ સારું સાધન કહેવાય. સાયકલ લઈને ગૌ સેવા માટે થઈ અને એ વાડીઓમાં ખેતરોમાં એ સાધુ જેને ભજન કરવું હતું એ ગૌ સેવા માટે થઈ અને ઘાસચારો પણ બાપુ લાવતા. પણ આમાં વાત તો ઘણી થાય, પણ વળી એકવાર આપણે બાપુની કૃપા કરીએ કે જે સત્યનારાયણ દાસ બાપુએ સેવકોથી માંડી અને સત્યનું આચરણ કર્યું હતું, માનવ સેવા, સાધુ સેવા, ગરીબ અને ગાયોની સેવા, એમાં બાપુ કે મારા મુખે ન બોલાય પણ અમે જોઈએ છીએ. જે માણસોને ગુરુદ્વારો એમ કહી તો હજારો માણસોનો અહીંયા ગુરુ પૂનમના દિવસે આવે એને ખબર પડે, એનો ગુરુદ્વારો થઈ ગયો. બાપુને સત્યનારાયણ દાસ બાપુને ગણ્યા ગાંઠા સેવકો હતો, પણ ઈ સેવક સમુદાય અત્યારે વિશાળ થઈ ગયો છે. અને જે પરંપરા એમ કહેવાય બાપુએ હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ ઉજવવાની આજથી 40, 45, 50 વર્ષ પહેલા ચાલુ કરી, એ હાલની પરિસ્થિતિમાંથી એમ કહેવાય ભજન અને ભોજનની પરંપરા બાપુ ચાલુ છે ને, આ બે પરંપરા ચાલુ છે. તો આ વિશે બાપુને, કારણ કે બાપુ છે ને એ જ્ઞાની છે, બહારના હિન્દી ભાષી છે, પણ અત્યારે ગુજરાતીમાં સમાવેશ થઈ અને બધાની માલપા જેમ દૂધની માલપા સાકર ભળી જાય અને દૂધપાકની માલપા જેમ સૂકો મેવો ભળી જાય એમ સમાજમાં બાપુ ભજન કરી અને ભળીને રહે છે. તો હજી બાપુને કહી કે હરિઓમ ચરણદાસ બાપુ જોવો તો હરિ એટલે વિષ્ણુ અને સત્યનારાયણ એ વિષ્ણુ અને એના ચરણ એવું બાપુનું નામ છે. અને હરિ અને ઓમ તો મહાદેવની હારે હોય તો હરિઓમ ચરણદાસ બાપુને આપણે વિનંતી કરી. હા, દોશી દાદા જો બ્રાહ્મણ છે એ કે આ સમન્વય છે અને હોય જ ને, ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી હોય ને આજ આવું હોય. તો બાપુને વિનંતી કરી કે બાપુ હજી કંઈક અમને આ દાદાના મંદિર વિશે કે કોઈ જ્ઞાનની વાત વિશે પણ થોડું ઘણું કંઈક સંભળાવવાની કૃપા કરો. બોલે હનુમાનજી મહારાજ કી જય, સત્યનારાયણ બાપુની જય. અહીંયા સત્યનારાયણ બાપુ જયારે આવ્યા અને હનુમાન જયંતિનો જયારે એને ચાલુ કર્યો તો ભાવનગર જિલ્લામાં કોઈને ખબર નથી હનુમાન જયંતિ કેવી હોય. અને આ પ્રસિદ્ધ હનુમાન જયંતિનો સત્યનારાયણ બાપુને કરેલો અને અહીંયા ઠેઠ ભાવનગર, અમદાવાદ, અમરેલી, સુરત એ બાજુના પ્રોગ્રામ સાંભળવા માટે કોઈ પણ અહીં કલાકાર બાકી નથી. દરેક કલાકાર અમારે સત્યનારાયણ બાપુ અને દરેક કલાકારને લાવી લાયા. બાપુ આની હાજરીમાં કલાકારો ઘણા આવી ગયેલા. એને એટલું બધું ભાવ હતું હનુમાન જયંતિ ઉપર કે અમારે બીજું કોઈ નહીં થકાય પણ મારે હનુમાન જયંતિ કરવાની છે. અને સત્યનારાયણ બાપુને શરીર છૂટ્યા પછી અને ખૂબ હનુમાન જયંતિ જેમ થતી એમ અત્યારે પણ થાય છે. હનુમાનજીને મહેરબાની છે. પણ હનુમાનજી દરેક માણસ મજૂરી કરવા જાય છે, સાધુ કોઈ મજૂરી કરવા નથી જતો, પણ એક ભજન છે. ભજન ને દ્વારા કેમ અજગર કરે ને ચાકરી, પંખી કરે ને કામ, અને દાસ મલુકા કહે ગઈ તો સબકે દાતા રામ. અને અહીંયા ખૂબ દરેકને કોઈ પણ વ્યક્તિ આવે એને ભોજન મળે છે, ગાયને ઘાસચારો મળે છે અને પારેવાને દાણા મળે છે. અને એવું પરંપરાએ હનુમાનજી તે પ્રાર્થના છે, સત્યનારાયણ બાપે પ્રાર્થના છે, એવું પરંપરાએ કાયમ માટે ચાલે. જય હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. બાપુ ખૂબ ખૂબ આભાર. અને જે આપણે પરંપરા નિભાવી રહ્યા છો અને અમે તો જોઈએ છીએ અહીંથી અમે નીકળ્યા હોય અંદર આવ્યા હોય તો અમને પણ બાપુ ઓળખે એટલે નહીં પણ અમને કંઈક ચા પાણી પીછો વાલા જમવાનો સમય બેસી જાવ એમ અજાણાને પણ આ આશરો મળે. એટલે કવિને કહેવું પડતું હોય કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન જુ જુ પાવ આગે ધરો હો તો કોટિક યજ્ઞ સમાન, હો તો કોટિક યજ્ઞ સમાન. સાધુને મળવા જવું હોય
તો કવિ તો ન્યા સુધી કે તમારા તુલસીદાસ સાક્ષી પૂરતા હોય કે સંત મિલન ને જઈએ ત્યારે જે તમારો હોદ્દો હોય, દરજ્જો હોય, ઊંચાઈ હોય, એને એમ કહેવાય કે નીચી મૂકી અને જાઓ માન મોભ આ બધું છૂટી જવું પડે અને પછી તમે જેટલા પગલા ભરો તો ઈ એમ કહેવાય કે એક નહીં કોટિક યજ્ઞ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોય એવું એક એમ કહેવાય કે અહીંયા સંતનું સાનિધ્ય છે, જ્યાં સત્યનારાયણ દાસ બાપુની પરંપરા હજી બાપુ નિભાવી રહ્યા છે અને આનંદનો સમય છે. પણ કવિ તો બહુ સરસ વાત કરે, શું કે તીર્થ ગયે એક ફળ સંત મિલે ફલ ચાર, કહે કબીર ગુરુ મિલે કોટિક યજ્ઞ સમાન. જેને સદગુરુ મળી જાય એના તો કોટિક યશોમેધ યજ્ઞના ફળ હોય. કારણ કે તીર્થની જાત્રા કરો તો એક પુણ્ય મળે, એક ફળ મળે. સાધુ મળી જાય તો 4 ફળ મળી જાય. પણ જેને સદગુરુ મળી જાય એની તો કોઈ વ્યાખ્યા ન થાય, એને તો કોટિક યજ્ઞના ફળ હોય. એમ અહીંયા કઈક માણસો, હજારો માણસોનો ગુરુદ્વારો અત્યારે થપાઈ ગયો છે અને એક મઠ જેવું મોટું માહોલ જેવું મંદિર છે પણ આશ્રમ જેવું થઈ ગયું છે. અને ખરેખર જોવો તો વનસ્પતિ રૂડીને રળિયામણી વળી હળિયાળી ને હેતા ચારણ ઘર નથી છોડવી, તારા પછુડા પાછા વાળ, તારા પાડડો પાછા વાળ. આ ઝાડવા એમ કહેવાય કે એકબીજાને મળી ગયા છે. જ્યાં વાંદરાને ઓળખામણું રમવાનું મન થઈ જાય, પ્રકૃતિ હોય કળાની ખીલી હોય અને એમ કહેવાય એક વાર આવે એને અનેક વાર આવવાનું મન થઈ જાય. કારણ કે અહીંયા તો સાધુ છે. જ્યાં સાધુ હોય ત્યાં શાંતિ હોય, ત્યાં સદગુણ હોય, ત્યાં સત્સંગ હોય અને ત્યાં એમ કહેવાય કે આવા બાલા હનુમાન દાદા જેવા પરમ હિતકારી હનુમાનજી મહારાજ રામના સેવક હોય, બાળ રૂપ હોય. પણ બોલો બાલા હનુમાનજી મહારાજની જય. જે આપણને આ દર્શાવવામાં આવ્યું છે એ જે રિધમ ડિજિટલ વર્ક હિતેશભાઈ આહિર દ્વારા, તો આ ચેનલની માલપા આપણે થાય એટલી લાઈક અને સબસ્ક્રાઇબ આપજો અને જેટલો થાય એટલો સહકાર આપજો. હજી આનથી પણ વિશેષ વાતો, વિશેષ મંદિરો, વિશેષ ધાર્મિક છે એ આપણી સમક્ષ લાવવાના અમે પ્રયત્નો કરશું. જય હનુમાનજી મહારાજ.